વિડીયો આપણે નથી બનાવવાનો, આપણો છેલ્લો બ્લોગ હશે. યુટ્યુબ માંથી કે ઇન્સ્ટાગ્રામ માંથી કઈ પેમેન્ટ આવતું નહીં પડશે. તો નવો ધંધો કરવા છે ને, મમ્મી સુરત જવાનું કહે છે, તો એવું કાંઈક કરવું પડશે. ત્યાં ભાડે રહીશું ને કાંઈક ધંધો કરશું. ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. વ્લોગની શરૂઆત કરી દીધી છે ભાઈના ઘરેથી. આજે મેં કીધું વ્લોગ છે ને અહીંથી સ્ટાર્ટ કરી નાખું. તો વ્લોગની શરૂઆત થઈ ગઈ છે મસ્ત મજાની ગુડ મોર્નિંગમાં. અત્યારમાં છે ને વ્લોગ અપલોડ કરી નાખવી. વાતાવરણ થઈ ગયું છે મસ્ત. 5 hours later. અત્યારે મિત્રો છે ને ડાયરેક્ટ આપણે પગી ગયા છે આપણા ઘરે. ભાઈ અગાશીમાં આવ્યો તો એક મારે વિડીયો બનાવવો હતો, એના માટે આ વ્યૂ એટલે આમ વાદળા તમે જોવો ને, આમ વીજળી કેમ થતી હોય વાદળાની કોરે, એવું છે. તમે બતાવું તમને. આવો મિત્રો, કેમ આવા આવા વ્યૂ ક્યારેક જ જોવા મળે. જોવો તો ખરી, ઉપરથી આમ વીજળી થતી ને એવા જો, એવું છે. અહીંથી જોવો મિત્રો વધારે દેખાય. જો કેમ પણ મિત્રો આવું વાતાવરણની મજા ક્યારેક જ જોવા મળે. સૂર્યની પાછળ હોય વાદળા, આમ એટલે કેવા તપકે. જો મિત્રો, મારે તમને છે ને એક વાત કહેવાની હતી, જે મારા ફેમિલી તરફથી છે. આ જે વિડીયો છે ને અમારો લગભગ છેલ્લો વિડીયો હોઈ શકે છે ને, એવું છે મિત્રો. તો હું છે ને પેલા મારા મમ્મીને ને ભાભીને બોલાવતા હોઉં. વાત છે ને એના સમક્ષ જ મારે કેવી છે. મારા મમ્મીના ભાભી આવી ગયા છે. તો મમ્મી, બધાને આપણા વિડીયો નથી ગમતા અને બધા કહે છે, એટલે હવે વિડીયો આપણે નથી બનાવવાનો, આપણો છેલ્લો બ્લોગ હશે. છેલ્લો બ્લોગ હશે મિત્રો. બધા એમ કહે છે કે તમારા બ્લોગ નથી આમ સારા, તમે આવું શું કામ કરો છો. તમારો છે ને મિત્રો આ છેલ્લો બ્લોગ છે અમારો. આનો પછી એક બ્લોગ નહીં આવે અમારો. બધા એમ જ કહે છે કે લોગ ન ખારા બનાવતા ને એવું બધું બોલ્યા કરે છે. આપણે છેલ્લો બનાવી નાખીએ. છેલ્લો હવે અમે જે કાંઈ કર્યું, હવે અમારે આટલું બધું હતું, પછી આગળના પછી અમારે બ્લોગ નહીં આવે. હવે બધા ઘણા લોકો એમ કહે છે કે તમે વિડીયો જ નથી બનાવતા. હા, તમે વિડીયો જ ન બનાવો, વ્યૂઝ કાંઈ આવતા નથી, લાઈકો નથી આવતી, વાયરલ નથી થતા, તમે વિડીયો બનાવો છો, તમારે વિડીયો જ ન બનાવો, બધા એમ કહે છે. હવે અમારો છે ને આ વિડીયો છેલ્લો હશે. એવું છે, નથી ગમતું તો શું કરશું આપણે. છેલ્લો વિડીયો છે અમારો, એનો બ્લોગ નહીં આવે. તમારું ભાભી કેવું? બધા નો ગમે પછી આપણે ન બનાવે ને ખોટા, પછી આપણું ને આપણું મોટું થાય તો વિડીયો આપણે નથી બનાવવાનો, તો હવે શું કરશું? વિડીયો બંધ કરી દેવાનો. હવે કાંઈક બીજો સારો ધંધો પતી લો. સુરત રહ્યા તો ત્યાં કામ કરવાનું. તો મમ્મી તો એમ કહે છે કે વિડીયો નથી બનાવતો, ધંધો કાંઈક બીજો તો કરવો જ પડશે ને. નકર તે મારે કાંઈ યુટ્યુબમાંથી કે ઇન્સ્ટાગ્રામમાંથી કાંઈ પેમેન્ટ આવતું નહીં. હજી એક પેમેન્ટ આવ્યું નથી. મારે તો વિડીયો બંધ કરવાના છે. નવો ધંધો તો કરવો પડશે. નવો ધંધો કરવા છે ને મમ્મી સુરત જવાનું કહે છે, એવું કાંઈક કરવું પડશે. હા મમ્મી? હા, સુરત જઈને બધા સારું કમાઈ છે, તો આપણે થોડું ઘણું એ કરીએ. આમાં તો કાંઈ મળતું નથી આપણને ઇન્સ્ટાગ્રામમાં નહીં, કાંઈ યુટ્યુબમાં નહીં, કાંઈ ફેસબુકમાં. તો પછી આપણે શું કરવી? એ તો કરવી આપણે, એકને તો ઓલું કરવી. કાંઈ કમાણી આમાં અમારે છે જ નહીં, તો અમે વિડીયો બનાવતા. હવે બંધ કરીને અમારે હવે જવું પડશે સુરત. હવે જવાનું નક્કી કર્યું. કાંઈક રૂમ બૂમ ગોતશું અને ત્યાં ભાડે રહીશું ને કાંઈક ધંધો કરશું. હા, હાડીનું હાલે છે તો હાડીનું બધા બહુ કહે છે હાડીનું ત્યાં સુરતમાં હા, હારવાનું. હાડીનું કહે છે તો હાડીનું કરશું. જે હાલતું હોય રેડીમેડ હાલતું હોય રેડીમેડ, હીરા હાલતા હોય હીરા, જે ધંધો હાલતો એ કરવો તો પડશે. કેમ કે આમ તો કાંઈ ખાવાનું આપણને મળી ન જાય, કાંઈક ધંધો તો કરવો જ પડે ને એમાં. મિત્રો, આ છેલ્લો વ્લોગ છે, એટલે જે ડેલી રીતે હું વ્લોગ બનાવતો એ રીતે વ્લોગ તો બનાવું. બીજું તો શું કરું મારે. ત્યારે છે ને રાત પડવા આવી ગઈ છે અને અમારા ટાંકામાં છે ને ઝાડવાના કારણે કચરો કેટલો વહી ગયો છે. અને હું જાઉં છું દુકાને ભાગ લેવા. ભાગ એટલે કે મીન્સ કે કોન લેવા જાઉં છું. મિત્રો, કોન લઈને વહી આવ્યો છું અને ભાભી બનાવે છે રોટલી અને મમ્મી આ છે ને આ શું કહેવાય મઠ હારા કરે છે, કેમ કે રસોઈમાં બનાવવાના છે. તમે ભાગ ખાઈ લીધો ભાભી? નહીં હો. તો તમારે હાટું લાયા હતા ને એ ખાઈ ગયો. ઓલા હાટના ભાભી હાટું લાયા હતા તો એ ઓલા ખાઈ ગયો. મમ્મી લાયા નહોતા? બે લાવી છે, બે ઓલા, એક કુરકુરી અને એક પોપરી, બે વસ્તુ લાવી છે. ઓલો ખાઈ જાવ. આમાંથી તો હું થોડો કોઈને દઉં. જમવા બેસી ગયા છે. જમવામાં બનેલું છે આજે મઠનું શાક. મઠનું શાક છે, ખીચડી છે અને પુલાવનું શાક છે. બધા જમવા બેસી ગયા છે. કા ભાભી? હા, બધા જમવા બેસી ગયા છે. હાલો બધા ખાવા. ખાવા અથવા જમવા. એ થોડુંક ઓલું બોલે ને હું થોડુંક ઓલું બોલો. બધાને અલગ અલગ ભાષા હોય. મમ્મી કાંઈ બોલતા નથી, કેમ કે
ખબર તો એ જમી લીધું છે અને ભાભી ધોવે છે વાસણ નક્કી કરે છે. તમે આ લાઈટ સામું જો તમને આટલું બધું ઓલું તકલીફ પડે બહુ આમ દેખાય જ નહીં. મને કાંઈ અસર જ ન થાય. અમને ન થાય, અમને તો અસર થાય ને આમ આંખમાં જ છીપે. તમને થાય મમ્મી? આંખે કોઈ ન થાય. મમ્મીને ઠામુક કરે ને કાંઈ તો ન થાય. જો મમ્મીને કાંઈ ન થાય. આંખો ખુલે જ નહીં એમ કહેવાય મમ્મી. કાંઈ અસર નથી પડતું જો. મમ્મીને કાંઈ નથી થતું. મારે મારે ને મમ્મીને એક સરખા છે ને બે એક તાસી છે ને એટલે એમને મારે કાંઈ ન આંખો થાય. તમારા ભાઈ નહીં આંખો ન ખુલે હા. જોશો. મારે ને મમ્મીને વાંધો ન આવે જો આમ. અને મારે તો ટેવાઈ ગયો છું વ્લોગ બનાવીને ટેવાઈ ગયો ખરી પણ શું કામ નહીં આવે. અત્યારે છે ને મિત્રો બેનના ઘરે જવાનું છે આંટો મારવા, કેમ કે નિર્ભય જે છે ને એને થોડુંક તબિયત ખરાબ થઈ ગઈ તો આંટો મારવા જવાનું છે, ખબર કાઢવા જવાની છે. તો છે ને હું ભાઈ ભાભી જાવી છે, લગભગ ફઈ ને એ પણ આવે છે, પાકી નથી ખબર. ફોન આવ્યો તો લગભગ એ આવે છે તો બધા એકારે છે ને ખબર કાઢવા જાય. ફઈ ને એની વાટે છે ને રિંગ રોડ ઉપર છે એ આમ કાકા ગયા છે ને પછી નાટા વળીને પાછા આમ જવાનું છે. વાટ જોઈએ આપણે. At 29 and I find myself wondering what did happen to the last 10. તો છોકરો જોવા સોડા દેવો આવ્યો છો. ફૂલ કામ તો આ કામ તો એ ઢોળી સોડા. આ બેન જો મજા આવી ગઈ જો. બુલેટ આંકે ઓલો ઉપર ઓલો એ પછી ધક્કો મારે, પાછો ચડી જાય ધક્કો મારે. થોડી નો નાખતા હો તમે. અત્યારે છે ને મિત્રો નીકળી ગયા છીએ ડાયરેક્ટ. ઘણું બેઠા અને મારે પાછું વ્લોગ એડિટ કરવાનું છે. પાછું તુલીબેન ઘરે એકલા એટલે ભાઈને એને ઘરે જવું પડે. નીકળી ગયા છે એ લોકો આગળ છે જો. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? છે ને ઘરે પહોંચી ગયા છે, ગાડી પાર્ક કરી દીધી છે એની પાર્કિંગની જગ્યાએ. ભાભીને એને હોવા જવું છે કા એ તો પછી જ્યારે હોય તારે આમ આમ જ કરતા હોય. તો આવા માણસો હું કેવા આ માણસો ને આવે છે નકરો તે પાણી. આંખ લાઈટ આંખમાં આવે છે. લાઈટ આંખમાં આવે છે, આંખમાં લાઈટ આવે છે એવું થાય છે મિત્રો. આજે આટલી બધી ગરમી પડી ને કે વાત પૂછો માં. શર્ટ બટ બધું પડી જાય. અત્યારે બહુ ગરમી થાય છે. હું અહીં હૂતો હતો ને તો અહીંયા જે હૂતો હતો તો મારો વાહનો આખો શર્ટ પડી ગયો. બોલો એટલી ગરમી થાય છે. વિચારો તમે. આ બધા મોઢે તો નહીં બતાવી દે, બહુ ગરમી થાય છે ને એના ગાડી છે ને પછી હીટ થાય છે અહીંથી, કેમ કે હાંકીને આવ્યા ને એટલે. આજનું ભાઈ વાતાવરણ ને બધું તમને કહું એટલે ભયંકર છે ભાઈ. ગરમીનો ક્રોધ. વરસાદ આવે તો 2 દિવસે આવે ને પાછા ન આવે. અને અત્યારમાં પાછા છે ને વાદળા થાય છે. જો તમને બતાવો જોરિયા દેખાય. આ વરસાદનું કાંઈ નક્કી જ ન હોય. જો વાદળા અહીંયા થાય. આ એક વાદળું આમ જો આમ નકર વાદળા જ છે. અને બાકી છે ને મિત્રો આપણે ગુડ નાઇટ કરવાનું છે. અને બા છે ને ધોવે છે કપડાં. અને હજી તો એ નાઈન ધોઈને પછી હોવા જાય. એ કપડાં ધોવે પછી પાછા હંકેલ છે. ગુડ નાઇટ થઈ જાય ને હવે મિત્રો છેલ્લો વ્લોગ છે. પછી તો કાંઈ અમારો વ્લોગ આવશે નહીં. એ રીતે વ્લોગ બનાવવાનો હોય મોજ મારીને વ્લોગ તો બનાવવા પડે ને. મને આમ શેડ થાય છે થોડુંક. મને એમ થાય છે કે યાર આ શું થાય છે બધું અમારી સાથે બધું હોય છે. તો છે ને ગુડ નાઇટ. અત્યારે મિત્રો છે ને મોર્નિંગ થઈ ગયું છે ડાયરેક્ટ. અને નાસ્તો કરવાનો બાકી છે. મમ્મી છે દીવા કરી નાખી. જો મસ્ત. ભાભી નાસ્તો કરી લીધો કે બાકી છે? વાસણ ધોવાની તૈયારી હાલે છે અને ભાઈ નાસ્તો કરે છે. હું નાસ્તો કરી લઉં. મમ્મી છે ને ચા ગરમ કરે છે, કેમ કે એના પછી બહુ ટાટી તો ભાવે ને એટલે ગરમ કરીને પી. આમાંથી ચા કાઢી લીધી ને હવે વાટકામાં ચા ગરમ. મમ્મી ચા ગરમ કરી નાખી છે. બંધ કરી નાખતા ના લખ પાડી વિડિયો ઉતારવાની.